આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ કારણ કે પ્રધાનમંત્રી મોદી વતનની વિકાસ યાત્રાએ આવવાના છે। મહત્વપૂર્ણ સમાચાર, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, જેને લઈને વાત કરવામાં આવે તો આજે તેઓ ખાસ સાણંદ ખાતે હાજરી આપશે। પ્રધાનમંત્રી મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર ચિપના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। સાણંદનો માઇક્રોનનો મેગા પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લીન રૂમની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરની ચીપનું હવેથી ગુજરાતમાં નિર્માણ થશે। ગુજરાત માટે આ એક ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ, જેને લઈને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે। સાણંદમાં તેઓ ભવ્ય મેગા રોડ શો કરે તેવી પૂરી સંભાવના છે। રોડ શો બાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। માઇક્રોનના સેમિકન્ડક્ટર ચિપ બનાવવાના મેગા પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે। 1.5 મહિના બાદ ફરી હવે પ્રધાનમંત્રી વતનની મુલાકાતે આવી રહ્યા છે। વતનમાં વિકાસ યાત્રાનો કાર્યક્રમ સાણંદ ખાતે એટીએમપી પ્લાન્ટના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એસેમ્બલી, ટેસ્ટિંગ, મકગ અને પેકેજિંગનો આ પ્લાન્ટ છે, જેને લઈને રોડ શો પણ ભવ્ય રોડ શો યોજાય તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા પ્રયાસ અને તેની પહેલ ગુજરાતથી માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, રોકાણ કરવામાં આવ્યું છે। રૂપિયા 22,516 કરોડનું રોકાણ આ પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યું છે। સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત હોવાની વાત પણ સામે આવી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો આ ચિપ કેવી રીતના કામ કરશે, કેવી રીતના બને છે। સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની રેતીની પ્રક્રિયા શરૂ થાય છે। રેતીમાંથી 73 સિલિકોનને અલગ કરવામાં આવે છે। સિલિકોનને ઓગાળી અને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે। ત્યારબાદ જે પ્રક્રિયા કરવામાં આવે છે જેને ઇનગોટ તરીકે ઓળખવામાં આવે છે। સિલિન્ડરને કાપી અને બારીક પ્લેટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પાર્ટિસિપેશન્સ કરવામાં, વેફર્સ બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ આખી ચિપ છે એ ટેકનિકલ ક્ષેત્રે તૈયાર થાય છે। ફેબ્રિકેશન પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરાય છે અને ત્યારબાદ ચિપ તૈયાર કરાય છે, તેના ઉપર લેયર લગાડવામાં આવે છે। આવો ભવ્ય પ્લાન્ટ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેમનો આ એક ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી કરવાના છે। ફોન લાઈન પર વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા કાળુભાઈ। જી કાળુભાઈ, જણાવશો સાણંદ માટે, ગુજરાત માટે આ ગૌરવની પળ, ગૌરવની ક્ષણ, કારણ કે આત્મનિર્ભર ભારત બનવા તરફ ઉડાન થઈ રહી છે અને જેની શરૂઆત ગુજરાતથી પ્રધાનમંત્રી મોદી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। શું છે વધુ જાણકારી? જી કામે જણાવ્યું તો આજે સાણંદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે સાણંદની મુલાકાતે છે અને તેઓ સાણંદમાં રોડ શો કરી માઇક્રોનના સેમિકન્ડક્ટર ચિપ બનાવવાના મેગા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। આ પ્લાન્ટ ભારત ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક ઊંચાઈઓ સર કરશે। એસએસડી અને રેમ જેવા ઉપકરણો પણ નિર્માણ થશે। અહીં નિર્મિત ક્લીન રૂમ હવે વિશ્વના સૌથી મોટા ક્લીન રૂમની યાદીમાં સ્થાન પામશે। સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનમાં હવામાં રહેલા અને અતિ સૂક્ષ્મ કણ પણ ચીપને નષ્ટ કરી શકે તેવી સાણંદના આ પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ વાતાવરણ ઉભું કરાયું છે। પીએમ મોદીની મુલાકાતને લઈ સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેમનો સાણંદમાં રોડ શો યોજાશે અને બપોરે 3:30 આસપાસ છે કે વડાપ્રધાનનું ત્યાં આગમન થશે અને રોડ શો કરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। જી રમેશ। જી કાળુભાઈ, આપ જોડાયા, આપનો આભાર। તો પ્રધાનમંત્રી મોદી આજે સાણંદમાં મેગા રોડ શો કરશે અને ત્યારબાદ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે।